ટેકનોલોજીમાં હોશિયાર આ યુવાને પોતાની કુશળતાનો ઉપયોગ સર્જનાત્મક કાર્યોને બદલે છેતરપિંડીમાં કર્યો. તેણે અગાઉ પકડાયેલા આરોપી પાસેથી માત્ર ₹6,000ના કમિશન પર આઈડીબીઆઈ બેંકનું ખાતું મેળવી સાયબર ઠગોને પૂરું પાડ્યું હતું. પોલીસ તપાસમાં એક જ ખાતામાં ₹24,81,000 શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. વધુમાં આ ખાતું દેશના 5 રાજ્યોમાં છેતરપિંડી સાથે સંકળાયેલ હોવાનું સામન્વય પોર્ટલ પર નોંધાયું છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે તપાસ એ વાત પર કેન્દ્રિત છે કે કાપડ બજારમાં કામ કરતા કેટલા યુવાનો કમિશન માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. સાયબર સેલે યુવાનોને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની ચેતવણી આપી છે. 2025નો એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતિક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતિક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો.